વડોદરાથી વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી ભર્યા ઈમેલ બાદ કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો અને પોલીસ બોમ્બ સ્ક્વોડની ટીમે હાલ તપાસની કામગીરી શરૂ કરી છે। કોર્ટ પરિસર ખાલી કરાવી ગેટ બંધ કરાયા છે। ધમકી ભર્યા ઈમેલ મળતા કોર્ટ પરિસરને ખાલી કરાવાયું છે। અફરાતફરી મચી હતી, જોકે તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ઘટના સ્થળે પહોંચી ગયું છે અને શોધખોળ હાથ ધરવામાં આવી છે। ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે। ફરી એકવાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ધમકી ભર્યો આ ઈમેલ મળ્યો। ઈમેલ મળતા જ ચકચાર મચી છે। વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કોર્ટ પરિસરને ઈમેલ મળ્યો હતો। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ઈમેલ મળતા જ ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યું છે। શોધખોળ કરવામાં આવી રહી છે કે આખરે આવો ઈમેલ કોણે કર્યો છે ને શું કંઈ કોર્ટ પરિસરમાં છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરાઈ છે। કોર્ટ પરિસરને ખાલી કરાવાઈ છે। ત્યારે આપ જુઓ કે કોર્ટ પરિસરને જે રીતે ધમકી મળી છે, અગાઉ પણ આ રીતે ધમકી મળી ચૂકી છે। ત્યારે આપણી સાથે વડોદરાથી રવિ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, જે રીતે ધમકી મળી છે, હાલ કેવી તપાસ કરવામાં આવી રહી છે? તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે? રવિ, બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરા કોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને હાલમાં જે રીતના વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કઈ રીતના કોર્ટ સંકુલમાં જે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ સાથે જ પોલીસના જે અધિકારીઓ છે તેઓ અહીંયા અંદર પહોંચ્યા છે અને અંદર જઈને તપાસ કરવામાં આવી રહી છે। જે રીતના ધમકી આપવામાં આવી છે કે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે અને તે ધમકી મળતાની સાથે જ તમામ ટીમ હવે સક્રિય થઈ ગઈ છે। જે રીતના તમે જોઈ શકો છો કે ડોગ સ્ક્વોડની ટીમ અહીંયા બહાર આવી રહી છે અને બહાર આવીને તપાસ કરવામાં આવી રહી છે। હાલમાં તમે જે જોઈ રહ્યા છો કે કઈ રીતના ડોગ સ્ક્વોડની ટીમ, બોમ્બ સ્ક્વોડની ટીમ જેઓ અંદર અલગ અલગ જગ્યા પર તપાસ કરી રહ્યા છે અને તપાસ કરીને તમામ જે ખૂના પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે અગાઉ જે ઈમેલ મળ્યો હતો તેમાં હજુ સુધી આરોપી પકડાયા નથી। ત્યારે ફરી એક વખત આજે ધમકી મળતા વકીલોમાં રોષ છે અને કયા પ્રકારનો રોષ છે તેના માટે આપણે નીરજભાઈ સાથે વાત કરીશું। નીરજભાઈ, કેટલો રોષ છે વકીલોમાં? ધમકી તો મળે છે, બોમ્બ મળતો નથી, પરંતુ કોર્ટની આખી પ્રક્રિયા ડિસ્ટર્બ થઈ રહી છે। રોષ એવો છે કે જ્યારે વડોદરાના રોજના 50,000થી વધારે લોકોને સીધી એની ઇફેક્ટ થાય છે। ચાહે વકીલ હશે, જ્યુડિશિયલ ઓફિસર હશે, ક્લેરિકલ સ્ટાફ હશે અને અનેક લોકો જે ન્યાય મેળવવા આવે છે, કારણ કે બધા જ લોકો આ ન્યાય મંદિર છે, પોતાના મંદિરમાં પોતાનો ન્યાય મેળવવા આવે છે, પોતાના ભગવાન પાસે, કારણ કે દરેક જ્યુડિશિયલ ઓફિસર એ ભગવાન છે। આવું આપણા તંત્રમાં પણ કહ્યું છે, દર્શન શાસ્ત્ર અને આપણે લીગલ જે રીતે જોવા જઈએ તો એમાં પણ એવું કહેવું છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ કૃષ્ણ અય્યર સાહેબે કહ્યું કે ભારતમાં ભગવાન પછીનું કોઈ સ્થાન હોય તો જજ સાહેબોનું છે। શનિ મહારાજનું કામ કરે છે જજ સાહેબો, કર્મનો નિર્ણય કરે છે। તો એ સ્થિતિમાં દરેક લોકોના મનમાં એવું દુઃખ છે કે આ જે પ્રકારે બોમ્બની અફવા અને આ જે કંઈ મેલ થાય છે એના કારણે બધા ડિસ્ટર્બ થાય છે અને એનો ગુસ્સો પણ છે। એટલે અમે એવું કહીએ છીએ, મેં ગયા વખતે કહ્યું હતું, આજે બી એવું કહું છું કે આ ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસો આરોપીઓને શોધે છે। ટેકનોલોજીનો જમાનો છે, તો ટેકનોલોજીના જમાનામાં આવા આરોપીઓને પોલીસ શોધી કાઢે। અને હમણાં 2 દાડા પહેલાં પેપરમાં આવ્યું કે અમે પકડ્યા છે પશ્ચિમ બંગાળથી અને પછી એના તાર બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે। અમે એવું કહીએ છીએ કે તમે આવા પકડો, તમે પકડીને વડોદરાના વકીલોને સોંપી દો, અમે આનો ન્યાય નિર્ણય ઓન ધ સ્પોટ કરીશું। અમારામાં એ તાકાત છે અને અમને કોઈનો ડર નથી, નહીં તો વડોદરાના વકીલો એની બિલકુલ રવિ, જી રવિ, આભાર।